મિત્રો, આજના લેક્ચર આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, જેમાં સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 11 આજે આપણે શીખીશું। તો દાખલા નંબર 11 માં શું કીધું છે? નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર છે। સમજો કે આ નહેર છે અને એના એક કિનારા ઉપર આ રીતે ટીવીનો ટાવર છે। ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા બિંદુથી તેની ટોચનો ઉચ્છેદ કોણ 60। તો અહીંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો બતાવે છે? 60°। ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર, એટલે અહીંયાથી 20 મીટર દૂર એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 20 છે, એટલે કે અહીંયાનું અંતર 20 મીટર આ બે બિંદુ વચ્ચેનું, અને ત્યાંથી આપણે ટાવરની ટોચ જોઈએ તેનો ઉચ્છેદ કોણ બને છે 30 મીટર। તો 30°। તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધવાની છે। ટાવરની ઊંચાઈને આપણે h લઈએ, નહેરની પહોળાઈને આપણે x લઈએ। ટાવરને નામ આપીએ a b, અહીં આપીએ c અને અહીં આપી દઈએ d। આપણી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ। સ્તરે લખી દઈએ કે ધારો કે AB બરાબર ટાવરની ઊંચાઈ h, BC બરાબર નહેરની પહોળાઈ x ધારી છે એને આપણે, અને CD બરાબર 20 મીટર બે અલગ અલગ નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર છે। આખું બીડી લઈએ તો બી બિંદુથી લઈને ડી બિંદુ, એટલે x + 20 થાય। શું થાય? x + 20 મીટર। હવે આપણી પાસે અહીં પણ બે ત્રિકોણ છે, તો પહેલો ત્રિકોણ લઈએ ABC। ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° અને C નું માપ શું છે? 60। 90 હોવો જ જોઈએ, પરંતુ ધ્યાન કોની ઉપર રાખીશું? 60 ઉપર। તો tan θ લઈએ, સાબા છેદમાં પાબા, થીટા કેટલા લઈશું? 60। તો tan 60° બરાબર 60 ની સામે AB અને પાસે શું છે? BC। tan 60 એટલે √3। AB નું માપ શું છે? h, અને BC ને શું ધારેલા છે? x ધારેલા છે। હવે x ને કોની સાથે ગુણીશું? ચોકડી ગુણાકાર કરી √3 સાથે, તો h બરાબર √3x નંબર 1 આપી દઈએ। અને આગળના લેક્ચરમાં જે દાખલો શીખવાડ્યો તે પણ આના જેવો જ છે। ત્રિકોણ AB અને D લઈએ। હવે ABD માં આમાં પણ B ખૂણો 90 થશે, ખૂણો B બરાબર 90°। અને હવે કયો ખૂણો લઈશું? D, એટલે ત્રિકોણમાં D છે, તો ખૂણો D બરાબર 30°। ફરીથી tan θ બરાબર સાબા છેદમાં પાબા, થીટાની જગ્યાએ 30, તો tan 30° બરાબર સામેની બાજુ D ની AB, પાસેની બાજુ શું આવશે? BD। tan 30 નું મૂલ્ય 1/√3, AB શું ધારેલા છે? h, અને BD નું માપ શું છે? x + 20। ચોકડી ગુણાકાર √3 કોની જોડે ગુણાશે? h જોડે, તો √3h, અને x + 20 કોની જોડે ગુણાશે? 1 સાથે, તો x + 20। h ની કિંમત આપણને અહીં મળી ગઈ છે 1 માં, √3x, તો h ની જગ્યાએ લખીએ કૌંસમાં √3x અને સામે x + 20। હવે √3 × √3 એટલે 3x, x આમ લઈએ પ્લસનું શું થઈ જાય? માઇનસ બરાબર 20, બાદબાકી શું આવશે? 2x બરાબર 20, તો x બરાબર 20/2, અને કેટલા દુ 20 થાય? તો 10 દુ 20, તો x ની કિંમત આવી 10 મીટર। હવે આ કિંમત આપણે a ની અંદર મૂકીશું, તો h બરાબર √3x, તો x ની કિંમત મળી 10,
તો 10√3 મીટર. હવે બે કિંમતો શોધવાની હતી ટાવરની ઊંચાઈ. તો લખીએ કે માટે ટાવરની ઊંચાઈ બરાબર 10√3 મીટર એચ ધાર્યા હતા આપણે. અને બીજું નહેરની પહોળાઈ બરાબર આ નહેરની પહોળાઈ બીસી ને એક્સ ધાર્યા હતા. કેટલી મળી? 10 મીટર. તો એકદમ સિમ્પલ દાખલો છે અને પૂરેપૂરા 4 માર્ક તમને અપાવી શકે છે અથવા તો 3 માર્ક. સોરી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં જરૂરથી મેં કોમેન્ટ કરીને જણાવો કે તમને કેવો લાગ્યો, અને લાઈક કરજો, ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.